રાધનપુરના મસાલી ગામના રામાનંદી સાધુ સમાજના યુવાન ઇન્ડિયન આર્મી ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે શોભાયાત્રા સાથે ભવ્ય સન્માન કરાયું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામના રામાનંદી સાધુ બજરંગભાઈ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સમસ્ત ગ્રામજન અને સમાજના આગેવાન મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરી આર્મીમેન બજરંગભાઈના સ્વાગતને લઈ ગ્રામજનો આગેવાન મિત્રોએ ભવ્ય બાઇક રેલી યોજી હતી. રાધનપુર તાલુકાના મસાલી ગામના યુવાન ઇન્ડિયન આર્મીની તાલીમ પૂર્ણ કરી પોતાના માદરે વતન મસાલી ગામે પરત ફરતા ગ્રામજનોએ ભેગા મળી દેશના ઇન્ડિયન આર્મી જવાનનું વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તિરંગા સાથે બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કર્યું. માદરે વતન પરત પધારેલ ઇન્ડિયન આર્મી જવાન સાધુ બજરંગભાઈ ભરતભાઈ ફૂલહાર પહેરાવી તિલક કરી મોઢું મીઠું કર્યા બાદ રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુરથી મસાલ લઈ ગામ સુધી ડીજેના તાલે દેશભક્તિના સૂર સાથે હાથમાં તિરંગા યુવાનોએ રેલી યોજી શોભાયાત્રા કાઢી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. મા ભારત માતાની સેવામાં જોડાયેલા વીર જવાન બજરંગભાઈ સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી શોભાયાત્રા કાઢી જવાનના આશીર્વાદ આપ્યા. પરિવારજનોએ સમસ્ત ગ્રામજનનો આભાર વ્યક્ત કર્યો. મારું નામ સાધુ બજરંગભાઈ ભરતભાઈ છે. મારું ગામ મસાલી છે અને હું ઇન્ડિયન આર્મીમાં છું. મારી રેજીભાઈ સિગ્નલ છે और મેં જબલપુરમાં ટ્રેનિંગ કરી છે અને હું 30 દિવસની રજા લઈને આવ્યો છું અને મારે 2 તારીખે રિપોર્ટ કરવાનો છે અને મારું પોસ્ટિંગ આસામમાં આવ્યું છે. સારું લાગે છે. આ લોકોને કહું છું તમે બી આવો અને દેશની રક્ષા કરો અને જોડાઓ ઇન્ડિયન આર્મીમાં. અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ S9 ન્યૂઝ પાટણ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.